રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। ઓલા કંપની ફરી વિવાદમાં આવી છે। શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ઓલા કંપનીથી પરેશાન છે। દીકરા કરણ માટે 1.75 લાખની કિંમતનું તેમણે બાઇક ખરીદ્યું। બેટરીમાં ખામી સર્જાતા 4 મહિનાથી આ બાઇક સર્વિસ સેન્ટરમાં ધૂળ ખાઈ રહ્યું છે। બહારની સર્વિસ માટે તેઓને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે। લીલુબેન જાદવ પોલીસ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરશે। કંપનીની બેદરકારીના પગલે ગ્રાહકોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યું છે। સર્વિસ સેન્ટરથી કેટલીક આ તસવીરો જોવા મળી રહી છે કે જ્યાં સેંકડો ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અત્યારે ઓલાના આ સેંકડો સ્કૂટર્સ ધૂળ ખાઈ રહ્યા છે। કેટલી ખરાબ હાલતમાં આ સ્કૂટર્સ અહીંયા પડેલા છે આ આપ જોઈ શકો છો અને કંપની તરફથી યોગ્ય જવાબ પણ આપવામાં આવી નથી રહ્યો। સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। ઋષિ, આ પહેલો કિસ્સો નથી, અનેક વાર ગ્રાહકો ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ એક પણ ગ્રાહકની ફરિયાદનો અંત આવતો નથી। 1.5-2 લાખ રૂપિયા ખર્ચીને પણ તેમનું વાહન અત્યારે સર્વિસ સેન્ટરમાં ધૂળ ખાઈ રહ્યું છે। ઓલાની સર્વિસ એટલે લોટ પાણીના લાકલા ધરમના ધક્કા ખાઈ રહ્યા છે લોકો। હું તમને સર્વિસ સેન્ટરના દ્રશ્ય બતાવીશ। સર્વિસ સેન્ટર તો સૌથી પહેલા ક્યારે ખુલે એ જ નક્કી નથી હોતું। રાજકોટની આ વરવી વાસ્તવિકતા તમને બતાડી રહ્યો છું। જે વાહનો છે 1.5-2 લાખ રૂપિયા લોકો જે ઓલાનું વાહન ખરીદે છે એટલે કે ઓલાનું બાઇક ખરીદે છે, લેતી વખતે તો સ્વપ્ન બતાડે છે કે તમને આ ઓલા બાઇક ખરીદશો તો કઈ કઈ પ્રકારના ફાયદા થશે, એ ફાયદાઓનું લિસ્ટ આપતું હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારની ગંભીર પરિસ્થિતિ, દયનીય સ્થિતિ જેને કહેવાય વાહનોની, એ ઓલાના સર્વિસ સેન્ટરે જોવા મળી રહી છે। ધૂળ ખાતા આ વાહનો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ઓલા કંપની માત્ર ને માત્ર લોકોને મામું બનાવી રહી છે। મારી સાથે ગ્રાહક છે કરણ જાદવ, કોર્પોરેટર લીલુબેનના દીકરા છે। કેટલા સમયથી તમને આ તકલીફ છે અને શું પરિસ્થિતિ છે અત્યારે? મને આ તકલીફ છે ઓછામાં ઓછા 4 મહિનાથી। મને 2 મહિનાનો સમય આપ્યો હતો કે ભાઈ તમારી બેટરી છે ને એ રિપેર કરી આપશું, બરોબર, પણ તોય હજી 2 મહિના એની ઉપર થઈ ગયા, એટલે ટોટલ 4 મહિના થયા ને હજી કોઈ જવાબ આપતું નથી ને મારું હજી કામ ચાલુ થયું નથી। એમાં લેવા ટાણે અમે 1.5-2 લાખ રૂપિયા દીધા ત્યારે અમને કીધું કે ભાઈ તમને જો ફીચર્સ મળશે, મેપ મળશે, તમને બધી ઓટોમેટિક ઓલું તમને કોઈ અડે તો સાયરન વાગે એવું મળે, ઘણું તમને ફીચર્સ મળે એવું બતાવ્યું, પણ અત્યારે કોઈ જવાબ દેતું નથી અને કોઈ જવાબ લેવા વાળું છે નહીં। અહીંયા તમે આવો છો, શું જવાબ ખરેખર મળે છે? મોબાઈલ નંબરમાં ફોન કરો છો કે તો શું રિપ્લાય મળે છે? નંબર જ નથી આપતા, ફોન નંબર એ કે તમારે થાય નહીં કરી લ્યો, કે અમે નંબર નહીં આપી તમને। હવે શું કરશો? કાયદાકીય જંગ કરવાના છો? હા, અમે પોલીસમાં કમ્પ્લેન કરવાના અને કન્ઝ્યુમર ફોરમમાં જવાના। 2 લાખ રૂપિયા તો વપરાણા છે, ભલે 10 લાખ હજી વપરાઈ જાય, પણ આપણે શું કહેવાય લાંબા કરી દેવા છે આ બધાને। શું તકલીફ પડે છે ઓલાના સર્વિસ સેન્ટર? આ લોકો જવાબ તો એક તો દેતા જ નથી પહેલેથી, ને જવાબ દે તો એવા દે એટલે એકદમ ડિપ્લોમેટિક જ જવાબ દે કે આજ નહીં કાલ નહીં પરમ દિન પાઠ નથી આવતા ઉપરથી। તકલીફ એટલે બહુ તકલીફ છે ને આ કોઈ દી ખુલ્લું તો હોય જ નહીં। આપણે અહીંયા આવીને ચેક કરી રાખવાનું કે કેદી આ ખુલે, 10 વાગે ખોલે, કોઈક દી 2 વાગે ખોલે, મજા આવે તેથી ખોલે રાખે। એટલે હવે તો કંટાળી ગયા હી ખરેખર, લોકો ખૂબ કંટાળી ગયા છે। માત્ર 2x2 નું બોર્ડ હું તમને દર્શાવવા માંગીશ। ઓલાના સર્વિસ સેન્ટરની બહારના આ દ્રશ્ય છે। સેંકડો વાહનો અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને સડી રહ્યા છે, પરંતુ સર્વિસ સેન્ટરના જે કોઈ મેનેજરો હોય કે ઓલા કંપનીના માલિકને કશો જ ફેર પડતો નથી। અહીંયા જેને કહેવાય કે ઢોર ડબ્બો સારો પણ ઓલાનું બાઇક ન સારું, એ પ્રકારનું અત્યારે વાતાવરણ અને દ્રશ્ય રાજકોટમાં જોવા મળે છે। ત્યારે લોકો ખરેખર કંટાળી ગયા છે અને ગ્રાહક કહી રહ્યા છે કે 2 લાખના બાઇક આટલું ભલે 10 લાખ વાપરવા પડે, પરંતુ કોર્ટ કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ। પોલીસ ફરિયાદ કરશું અને કન્ઝ્યુમર ફોરમ કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરશું। જી બિલકુલ ઋષિ, આભાર સમગ્ર વિગતો બદલ। તો આપે સાંભળ્યા આ ઓલાના ગ્રાહકોને કે જેમને કેટલો કડવો અનુભવ થયો છે। આજે 1.5-2 લાખ રૂપિયા ખર્ચ્યા પછી પણ તેમને પોતાનું વાહન ચલાવવા માટે મળતું નથી। છેલ્લા 5 મહિનાથી તેમનું વાહન સર્વિસ સેન્ટરમાં છે અને માત્ર ને માત્ર ધૂળ ખાઈ રહ્યું છે, સડી રહ્યું છે। ત્યારે અહીંયા કોઈ તેમને જવાબ આપવા વાળું નથી તેવું પણ ગ્રાહકો કહી રહ્યા છે।